જસદણ પેટા ચૂંટણીના જંગને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે મતદારો શાંતિથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બીજી તરફ જસદણની પેટા ચૂંટણીની આચાર સંહિતા હોવા છતાં રાજ્ય સરકારે વીજ માફીની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો છે। ત્યારે આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ અંગેનો રિપોર્ટ આવી ચૂક્યો છે। રિપોર્ટ તપાસ્યા બાદ ચૂંટણી કમિશનરની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જસદણમાં મતદાન પૂર્વે બંને પક્ષો દ્વારા હવે ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કરાયું છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો। ચૂંટણીમાં વિજય થાય તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી। તો અવસર નાકિયાની પુત્રી ભારતીએ પણ પોતાના પિતા વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગોંડલથી પ્રિસાઇડિંગ, પ્રથમ પોલિંગ તેમજ પોલિંગ કર્મચારીઓ મળીને કુલ 560 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવનાર છે। આ સાથે તમામ સ્ટાફને મતદાન મથકનો કબજો સંભાળી લેવા રવાના કરાયા। રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે જસદણની મોડેલ સ્કૂલને પસંદગી કરવામાં આવી છે। 7 વાગ્યાની આસપાસ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં દરેક મતદાન મથકો પર મોકપોલ કરાશે। ચૂંટણીની વિડીયોગ્રાફી માટે 30 કર્મીઓને રોકવામાં આવ્યા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપ્યો છે। વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું કે દેશભરમાં હારવાવાળી કોંગ્રેસને લાંબા સમય બાદ 3 રાજ્યોમાં જીત મળી છે। તે જીતનો આનંદ રાહુલ ગાંધીના ટ્વીટમાં દેખાઈ રહ્યો છે। અમરેલીમાં ટ્રેનની અડફેટે 3 સિંહોના મોતના કેસમાં ધારી ડીએફઓએ એક ટ્રેકરને સસ્પેન્ડ કર્યો છે। બેદરકારી બદલ ટ્રેકરને સસ્પેન્ડ કરાયો છે। ગુજરાતમાં 3 સિંહના મોત અંગે પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું છે। તેમણે સિંહોના મોત અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે દેશમાં સિંહોના સુરક્ષા અને સંવર્ધન માટે પૂરતા પ્રયાસ કરવામાં નથી આવી રહ્યા। તેમણે ઘટના સ્થળ પરથી પસાર થતી ટ્રેનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાક રાખવાની માંગ કરી છે। અમદાવાદમાં બીએસ હોસ્પિટલની નવી બિલ્ડિંગનો વિવાદ વકર્યો છે। બીએસના ટ્રસ્ટીઓ કોર્પોરેશનના સત્તાધીશોના મનસ્વીપણાથી નારાજ છે। ચેરિટી કમિશનરના આદેશથી નારાજ ટ્રસ્ટીઓ હાઈકોર્ટ પહોંચ્યા છે। જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન મોદી નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી ઓડાની પ્રથમ બોર્ડમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા, જેમાં બોપલ, ઘુમા, મણિપુર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોને રાહત મળશે, કારણ કે એએમસી સંચાલિત ગ્યાસપુરની પાઇપલાઇનને ઘુમા સુધી લંબાવવામાં આવશે। આ ઉપરાંત કલોલ, દહેગામ અને કઠવાડાનો વિકાસ કરાશે। દહેગામમાં 60 કરોડના ખર્ચે અને શાંતિપુરામાં 94 કરોડના ખર્ચે બ્રિજ બનશે। ઓડા સંચાલિત વિસ્તારોમાં તમામ કાર્યો માર્ચ મહિનાથી શરૂ કરાશે। મહત્વનું છે કે થોડા સમય અગાઉ ઓડા સંચાલિત વિસ્તારોમાં 10 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી અપાઈ હતી। રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને ક્લીન ચીટ આપતા ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે। રાફેલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવા માટે રાહુલ ગાંધીએ લોકોની માફી માંગવી જોઈએ તેવી માંગ સાથે સુરત ભાજપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરી પર પહોંચીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની હાય બોલાવી હતી। કોંગ્રેસ દ્વારા ભાજપને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ ભાજપે કર્યો છે। બનાસકાંઠાના થરાદમાં આવેલા રામપુરા પાસે મુખ્ય કેનાલમાં પોલાણ થયું છે। કેનાલોમાં ગાબડા પડ્યા બાદ મુખ્ય કેનાલમાં પોલાણ થયું છે। 10 ફૂટનું પોલાણ થતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। શિયાળાની શરૂઆત થતાની સાથે જ પોંક નગરી ગણાતી બારડોલી પંથકમાં પોંકના પાકનો ઉતાર કરી ખેડૂતોએ બજારોમાં વેચાણ શરૂ કરી દીધું છે। જો કે ચાલુ વર્ષમાં દર વર્ષની સરખામણીએ કમોસમી વાતાવરણ રહેતા પોંકનો ઉતારો પણ ઓછો થયો છે અને ખેડૂતોને યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા। સુરતમાં ફિનોમિનલ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડ કંપનીએ કરોડોની છેતરપિંડી કરી છે। છેતરપિંડી કર્યા બાદ કંપનીના સંચાલકો ફરાર છે। લોકોએ જુદી જુદી સ્કીમોમાં રોકાણ કર્યું હતું। કંપની દ્વારા આશરે 6 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે। જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી એક કારખાનેદારે ઘર છોડ્યું છે।
આ મામલે પોલીસે 2 મહિલા સહિત 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોટબંધી વખતે ખેંચ પડતા કારખાનેદાર દ્વારા 1 કરોડ રૂપિયાથી 10 થી 12% વ્યાજ લીધા હતા, જે ચૂકવી ન શકાતા વ્યાજખોરોએ ઉઘરાણી અને ધમકી આપી હતી. રાજકોટમાં રૂખડિયાપરાની આજી નદીમાંથી બાળકનું માથું મળવા મામલે હત્યારાને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ પોતાના નંબર જાહેર કર્યા છે. જે કોઈ વ્યક્તિ માહિતી આપશે તેની વિગત રાખવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે. પંચમહાલના હાલોલમાં આવેલા હડબેટિયા ગામ પાસે એક માનવ કંકાલ મળી આવ્યો છે. માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર મળી આવ્યા છે. કુલ 3 વ્યક્તિના માનવ કંકાલ મળ્યા હોવાની શક્યતા છે અને 2 માસ પૂર્વે મોત થયાની આશંકા પણ સેવાઈ રહી છે. વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે 24 કલાકમાં શહેરના 2 વિસ્તારમાંથી કુલ દેશી બનાવટની બંદૂક અને 81 જીવતા કારતૂસ સાથે 2 શખ્સની ધરપકડ કરી હતી. મંગળવારે એક શખ્સને બંદૂક અને 69 કારતૂસ સાથે તો બુધવારે એક શખ્સને 3 બંદૂક અને 12 કારતૂસ સાથે ઝડપી પડાયો હતો. વડોદરામાં પૈસાની લેતી દેતી મામલે મામાએ ભાણિયા પર આંખમાં મરચાની ભૂકી નાખી હથિયાર વડે હુમલો કર્યો. મેડિકલના માલિક ગણેશ વૈદ્યએ મામાને 10 લાખ ઉધાર આપ્યા હતા, જે બાદ પૈસાની માંગણી કરતા ઉશ્કેરાયેલા મામાએ આંખમાં મરચું નાખી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તાપીમાં વ્યારા માંડવી રોડ પર ઊંચામાલા પાસે બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાળકીના મૃત્યુ થયા, જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શેરડી કાપવા જતા મજૂરની પિકઅપ વાન અને ટાઉનશીપની ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના કાલોલમાં દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધા હતા. કાલોલ બસ સ્ટેન્ડ પાસેની આ ઘટના છે. ઉશ્કેરાયેલા ટોળાએ કારના કાચ તોડ્યા હતા, તો પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના રાજુલામાં તુવેર ભરેલી ટ્રક ભૂગર્ભ ગટરના ખાડાને લીધે ફસાઈ ગઈ હતી. ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ટ્રક ફસાઈ ગઈ. ટ્રક મુખ્ય માર્ગ પર ફસાતા ટ્રાફિક જામ સર્જાયો. વાપીની ડુંગરા પોલીસે લૂંટારૂ રિક્ષા ગેંગને ઝડપી પાડી છે. પોલીસે ગેંગના 7 સભ્યોની ધરપકડ કરી છે અને 3 રિક્ષા સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં 14 જેટલા લૂંટના ગુનાના ભેદ ઉકેલાયા છે. હજી વધુ લૂંટના ગુના ઉકેલવા માટે પોલીસે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માંગ કરી છે. પાટણમાં લક્ઝુરિયસ કાર ચોરી કૌભાંડનો રેલો ભુજ આરટીઓ સુધી પહોંચ્યો છે. લક્ઝુરિયસ કાર ચોરીમાં ભુજ આરટીઓના એજન્ટની સંડોવણી સામે આવી છે. આરટીઓ એજન્ટ સુખેન્દ્રસિંહ જાડેજા ચોરી થયેલી કારનું પાસિંગ કરી આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચે હાલ ભુજ આરટીઓ એજન્ટ સહિત 6 સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં હ્યુન્ડાઈના શોરૂમમાંથી ચડ્ડી બનિયાનધારી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. તસ્કરો ત્યારબાદ શોરૂમમાં પડેલું ડિજિટલ લોકર લઈને ફરાર થઈ ગયા. લોકરમાં 4 લાખ રૂપિયા જેટલી રકમ હોવાનું સામે આવી રહ્યું છે. ચોરીની ઘટના બની ત્યારે ચોકીદાર સૂતો હતો અને ચોકીદારની ઊંઘનો ફાયદો ઉઠાવીને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યભરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 24 કલાકમાં 3 આરોપીને 5 દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યા. બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાણીગેટ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. સુરતના પૂણામાં એક કુરિયર સર્વિસમાં કામ કરતા 2 કર્મચારીઓની દાનત બગડી, તો તેમણે ગ્રાહકોના ઓનલાઈન મંગાવેલા ફોન બોક્સમાંથી કાઢી લીધા અને ખાલી બોક્સ ફરી પેક કરી જેમના તેમ મૂકી દીધા. ગ્રાહકોને ત્યાં પાર્સલ પહોંચ્યું તો બોક્સ ખાલી નીકળ્યું હતું. જામનગરમાં કાલાવડ તાલુકામાં સતત બીજા દિવસે પણ ચોરીનો સિલસિલો યથાવત છે. આનંદપર ગામે તસ્કરો ત્રાટક્યા હતા અને 2 દુકાન અને 1 ઘરને નિશાન બનાવ્યું હતું. વડોદરામાં પાદરાના સાદરા ગામે 2 મકાનમાં ચોરીની ઘટના બની. તસ્કરો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ ચોરી ફરાર થઈ ગયા.